આણંદ જિલ્લાના તારાપુરના રીંજા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઈચા જેવા સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રોજેક્ટ તૈયાર કરવા 700 વીઘા જમીનના સોદામાં મધ્યસ્થી તરીકે 4 ભાગીદારો વચ્ચે 25% નફાની લાલચ આપી પૂણા બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર અને તેના પિતરાઈ ભાઈ પાસેથી 1,34,00,000 પડાવનાર જેકે સ્વામીને ટોળકીએ સુરતના ભડર ખાતે રહેતા ભાજપના કોર્પોરેટર પાસેથી પણ 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરે પણ છેવટે સ્વામી અને તેના પીએ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ભટાર સ્થિત સહયોગ ખાતે ઘર નંબર 142માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ રાહુલજી સુરત મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર છે. રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં એડવાઇઝર ફાઇનાન્શિયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલિક પરમારના સંપર્કમાં આવ્યા હતા. નવેમ્બર 2014માં મૌલિકે આણંદના તારાપુર તાલુકાના રીંજા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત એવા જેકે સ્વામી પોઈચા ગામના સ્વામિનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ તૈયાર કરવા ઈચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે. જે અંગે જેકે સ્વામી અને તેના પીએ ભરતભાઈ પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું. હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ જૂનાગઢ આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાં સ્વામી અને તેના પીએ બધી વાત કરી સુરેશ ભરવાડ સાથે જમીનનો MOU કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું. તેનો MOU થશે એટલે તમને તમારા અવેજના 25% તરત આપી દઈશું તેવી વાત કરી હતી. ત્યારબાદ હિમાંશુભાઈ જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેના ભાગીદાર રમેશ પંચાલ અને તેના પુત્ર અમિત સાથે વટામણ 4 રસ્તાની એક હોટલમાં મિટિંગ કરી હતી. જોકે પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દેવાની પણ વાત કરવામાં આવતા તેઓ માની ગયા હતા. હિમાંશુભાઈએ બાદમાં પોતાના મિત્ર શૈલેષભાઈ પટેલ અને તેમના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા 1 કરોડ ટોકન પેટે સુરેશ ભરવાડ સાથને આપીને MOU કરી આપ્યા હતા. MOUની નકલની વાત થયા હિમાંશુભાઈ સ્વામી અને તેના પીએને મોકલી આપ્યા હતા. તેમણે 10 દિવસમાં કુલ વેચાણના અવેજના 25% મળી જશે તેવું પણ સ્વામીએ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ બંને બહાના કાઢી સમય પસાર કરી દીધા બાદ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. તે અરસામાં વરાછામાં ડોક્ટરે સ્વામી અને ટોળકી વિરુદ્ધ રૂપિયા 1,34,00,000ની ફરિયાદ નોંધાવી હતી. જેની જાણ થતાં જ પોતે પણ આ પ્રમાણે છેતરાયા હોવાનું હિમાંશુભાઈને લાગ્યું હતું. જેથી છેવટે ગતરોજ જેકે સ્વામી અને તેના પીએ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ KI મોદી કરી રહ્યા છે. હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે. અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે. અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે. એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં. આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે. તેઓ MOU કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે. અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે. અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે. આશરે 7 જણના MOUની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે. સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે. એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ. કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ.